નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મળ્યા જામીન। પોલીસ કર્મી પર ગાડી ચડાવવાના મામલે 307 સહિતની કલમો લાગી હતી। ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી ગાંધીનગર પ્રવેશ પર પ્રતિબંધ। મહત્વપૂર્ણ સમાચાર। યુવરાજસિંહને જામીન મળી ગયા છે। પોલીસ કર્મી પર ગાડી ચડાવવા બદલ તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। 307 સહિતની કલમો પણ લાગી હતી। ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં તે પ્રવેશી નહીં શકે। તેમને જામીન મળ્યાના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો 307 સહિતની અન્ય કલમો પણ લાગી હતી, પરંતુ જ્યાં સુધી ચાર્જશીટ દાખલ નહીં થાય ત્યાં સુધી તેઓ ગાંધીનગરમાં પ્રવેશ નહીં મેળવી શકે। ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મી પર તેમણે ગાડી ચડાવી હતી, જે બાદ મામલો વિચક્યો હતો। તેમની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી, સાથે જ અનેક વિવાદો થયા હતા અને હવે તેમને જામીન મળી ચૂક્યા છે। પરંતુ મહત્વનું છે કે 307 સહિતની જે કલમો તેમના પર લાગી છે, ચાર્જશીટ જ્યાં સુધી દાખલ નહીં થાય ત્યાં સુધી તે ગાંધીનગરમાં પ્રવેશ નહીં મેળવી શકે। तो महत्वનું છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જામીન મળી ગયા છે। તરફથી કોર્ટમાં દલીલો એવી હતી કે આ કેસમાં 307 નો જે ગુનો છે એ બનતો નથી, કારણ કે યુવરાજસિંહ જાડેજાનો કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો કોઈ પણ ઈરાદો નહોતો અને ઓચિંતા જે આ આંદોલન કરતા જે બહેનો હતો તેઓ માટે ત્યાં ગયેલા અને આજ રોજ કોર્ટે એમને રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે, જેમાં કોર્ટે શરત એવી રાખી છે ગાંધીનગર જે ડિસ્ટ્રિક્ટ છે તેની હદમાં ચાર્જશીટ ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવાની તથા 15,000ના જામીન રજૂ કરવા કોર્ટમાં। હવે આગળની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણ થતાં 1 કલાકનો સમય લાગશે અને અંદાજે 5:30 સુધીમાં જેલ સુધીનો જે બીડો છે એ પહોંચી જશે। આપણે સવાલ પૂછવાના છે। તો કોર્ટ દ્વારા જેવી રીતે તેમના વકીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 307નો ગુનો નથી બનતો તેવું વકીલ દ્વારા કહેવામાં આવ્યું, નિવેદન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મી પર ગાડી ચડાવવા બદલ ફરિયાદ દાખલ થઈ હતી। 307 સહિત અન્ય કલમો પણ લગાવવામાં આવી હતી। 15,000ના બોન્ડ પર જામીન મળ્યા છે। તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જામીન મળી ગયા છે। પોલીસ કર્મી પર ગાડી ચડાવવા બાબતે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ જ્યાં સુધી ચાર્જશીટ દાખલ નથી થતી ત્યાં સુધી તેઓ ગાંધીનગરમાં પ્રવેશ નહીં મેળવી શકે। ઉલ્લેખનીય છે કે જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, વિરોધનો જે કાર્યક્રમ હતો, તે કાર્યક્રમ સમયે યુવરાજસિંહ દ્વારા પોલીસ કર્મી પર ગાડી ચડાવવામાં આવી હતી અને તે બાદ તેમની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। અત્યારે જે જામીન મળ્યા છે તે 15,000ના બોન્ડ પર તેમને જામીન મળ્યા છે। મહત્વનું છે કે હવે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ નથી થતી ત્યાં સુધી યુવરાજસિંહ ગાંધીનગરમાં પ્રવેશ નહીં મેળવી શકે। તો યુવરાજસિંહને જામીન મળી ગયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ, જેમના પર 307 સહિત અન્ય કલમો પણ લાગી હતી અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ પર ગાડી ચડાવવાનો આરોપ હતો અને આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી। યુવરાજસિંહની કારમાં જ તેમનો જે કેમેરો હતો તેમાં જ આ દ્રશ્યો કેદ થયા હતા, જે બાદ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થશે। રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે। તો દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરાશે। 12 જૂને બારડોલી ખાતે આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। દક્ષિણ ગુજરાતથી કોંગ્રેસ ચૂંટણી પ્રચાર શરૂ કરશે। આદિવાસીઓના મત પોતાના તરફ આકર્ષિત કરવા પ્રયાસ કરાશે। પીએમ મોદી પણ દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે। તો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શ્રી ગણેશ કરવામાં આવશે ચૂંટણી પ્રચારને લઈને। રાહુલ ગાંધી પણ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે, તો સાથે સાથે પીએમ મોદી પણ દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે। વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીની જે કમાન છે પ્રચારની તે સંભાળવાના છે, જેના માટે તે 12 જૂને બારડોલીમાં આદિવાસી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે, જેના માટે આ તમામ પ્રચારની જે કમાન છે, આગેવાની છે, તે રાહુલ ગાંધી સંભાળવાના છે। 12 જૂને બારડોલીમાં આદિવાસી સત્યાગ્રહનું તેઓ શરૂઆત કરાવનાર છે। વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ હવે થવામાં થોડોક જ સમય બાકી। ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે। પ્રણવ, જેવી રીતે રાહુલ ગાંધી ગુજરાતમાં આવનાર છે અને સાથે જ વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત પણ કરવાના છે, શું વધુ માહિતી સમગ્ર કાર્યક્રમની જો વાત કરીએ?
ચોક્કસ જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના એક પછી એક પ્રવાસ આવી રહ્યા છે, અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે, તમામ રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, તેના એક પછી એક નેતાઓ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એ ગુજરાતના પ્રવાસે આવશે અને ગુજરાત ચૂંટણીનો જે પ્રચાર છે તેની કમાન છે તો તે ખુદ રાહુલ ગાંધી સંભાળશે લુબના, કારણ કે 2017માં પણ રાહુલ ગાંધીએ અલગ અલગ જે રાજ્યના અલગ અલગ ઝોનમાં છે તે પોતે પ્રચાર કર્યો હતો. ત્યારે રાહુલ ગાંધી 1 મે દાહોદ ખાતે આદિવાસી અધિકાર યાત્રા યોજશે, ત્યારબાદ સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર આ યાત્રાનો પ્રારંભ થશે અને એ જ રીતે બારડોલી ખાતે પણ 12 જૂનના રોજ રાહુલ ગાંધી છે ગુજરાતમાં આવશે. એટલે આમ 2 દિવસનો હાલ શેડ્યુલ બન્યો છે, પણ તેની વચ્ચે પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે અને અલગ અલગ જે વિસ્તારો છે, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત, તેમાં પ્રચારો કરશે અને કોંગ્રેસ માટે પોતાના શ્રી ગણેશ કરશે. પ્રણવ, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી છે તે કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની છે અને હવે પ્રચારનું જે કમાન છે, આગેવાની છે, રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે. કેટલી મહત્વપૂર્ણ જુઓ છો આપ ગુજરાતને લઈને, ગુજરાતની ચૂંટણીની કહી શકાય વાત કરવામાં આવે પરિણામોને લઈને, કારણ કે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કહી શકાય કે દયનીય હાલતમાં છે. ના, ચોક્કસ છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં નથી, પરંતુ 2017ના જો ભૂતકાળમાં આપણે જઈએ તો રાહુલ ગાંધીએ ગુજરાતના અલગ અલગ જે 160 થી પણ વધુ વિધાનસભાઓ છે તેઓમાં તેઓ યાત્રા કાઢી હતી, જનસંવાદ આ યાત્રા હતી. તેની અંદર તમામ વિધાનસભા દીઠ તેઓ સંમેલનો, મિટિંગો તે કરી હતી. ત્યારબાદ જે કોંગ્રેસ પાર્ટીની જે સ્થિતિ હતી ઘણી બધી સુધરી હતી અને તેઓ 80 જેટલી બેઠકો સુધી તેઓ પહોંચ્યા હતા. માત્ર ઘણી કહી શકાય કે 10 થી 15 સીટો એવી હતી કે જેમાં તેઓ સત્તાથી દૂર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીને વધુ એક આશા જાગી છે 2022ની અંદર કે રાહુલ ગાંધી ચૂંટણીની જે પ્રચારની કમાન છે તે સંભાળે અને તે ખુદ આ પ્રકારની યાત્રાઓ કરે. તેને લઈને જ આદિવાસી બેલ્ટને એટલે જે રીતે આદિવાસી વિપક્ષ તરીકે પસંદ કોંગ્રેસ પાર્ટીએ કરી છે, ત્યારે આદિવાસી તરફ પોતાનો ઝોક વધુમાં વધુ પડે તેને પ્રયાસના ભાગરૂપે જ રાહુલ ગાંધી એ દાહોદથી પોતાની યાત્રા શરૂ કરશે અને પીએમ નરેન્દ્ર મોદી પણ 2 દિવસ બાદ ગુજરાત આવવાના છે, તેમાં પણ તેઓ દાહોદ ખાતે એક મોટો કાર્યક્રમ કરવા છે. ત્યારે કોંગ્રેસ પણ એ જ સ્ટ્રેટેજીના ભાગરૂપે કામ કરશે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને બેઠક, કોંગ્રેસ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. પ્રશાંત કિશોરે 2024 માટેનું પ્રેઝન્ટેશન આપ્યું છે. 2024ની લોકસભામાં ચૂંટણી સુધીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. કોંગ્રેસના મહત્વના નેતાઓ પણ હાજર રહ્યા. તો પ્રશાંત કિશોર જે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે તમામ ચૂંટણીઓને લઈને, फोन लाइन पर संवाददाता रचना जोड़ाया है, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. रचना, कांग्रेस की खूब जरूरी जो ये मीटिंग है वो खत्म हुई है और साथ ही प्रेजेंटेशन बताया गया है प्रशांत किशोर द्वारा, जो कि कह सकते हैं कि बहुत ही महत्व के इंसान है इस चुनाव को लेके. क्या ज्यादा जानकारी है इस बारे में? बिल्कुल, देखिए जिस तरीके से कांग्रेस नेताओं की बैठक चल रही थी सोनिया गांधी के आवास पर, वो बैठक खत्म हो चुकी है और आपको बता दें इसमें तमाम जो कांग्रेस के नेता हैं वो शामिल थे. अजय माकन, ए.के. अटॉर्नी, मल्लिकार्जुन खड़गे, अंबिका सोनी, मुकुल वासनिक. और सबसे बड़ी बात अगर हम गुजरात चुनाव से जोड़कर देखें तो जिस तरीके से प्रशांत किशोर को लेकर लगातार बातें की जा रही थी, तो इस बैठक में सबसे अहम जो था कि प्रशांत किशोर भी शामिल हुए थे. और बताया जा रहा है सूत्रों के हवाले से कि 2024 लोकसभा चुनाव तक का उन्होंने प्रेजेंटेशन दिया है, क्योंकि पहले भी जब प्रशांत किशोर के कांग्रेस में शामिल होने की बात हुई थी तो हमने ये खबर पहले भी बताई थी कि प्रशांत किशोर ने कहा है कि वो 2024 तक का एक पूरी स्ट्रैटेजी बनाना चाहते हैं और इसी को लेकर आज ये प्रेजेंटेशन दिया गया है. तो अब काफी ज्यादा महत्वपूर्ण हो जाता है, क्योंकि विधानसभा गुजरात के चुनाव आने वाले हैं. ऐसे में पीके की जो भूमिका रहेगी, किस तरीके की स्ट्रैटेजी रहेगी, क्या कुछ आगे रहने वाला है, तो ये तमाम बातों पर जाहिर सी बात है कि इस बैठक में बात की गई, एक प्रेजेंटेशन दिया गया और आगे की क्या रणनीति होगी इसका भी खुलासा जल्दी ही होगा. बिल्कुल रचना, अगर हम प्रशांत किशोर का इतिहास देखें तो जिन जिन पार्टियों के साथ वो पहले जुड़े और चुनाव में उन्होंने मदद की, उनको काफी फायदा हुआ है पहले, और अब वो कांग्रेस के साथ जुड़े हैं. आशा का किरण कह सकते हैं हम प्रशांत किशोर को कांग्रेस के लिए अभी की परिस्थिति को अगर देखें तो. बिल्कुल, देखिए जिस तरीके से अगर हम अभी की परिस्थिति को देखें तो जो कांग्रेस बहुत कम राज्य में सत्ता में है और बीजेपी बहुत सारी जगहों पर सत्ता में है, तो ऐसे में आने वाले जो विधानसभा के चुनाव है जिन राज्यों में, तो कांग्रेस कोई भी यहाँ पर चूक नहीं करना चाहती है और इसीलिए लगातार प्रशांत किशोर को कांग्रेस में शामिल होने के लिए ये बातें चल रही थी. और आज जिस तरीके से प्रेजेंटेशन दिया गया है तो कह सकते हैं कि पीके एक इनके लिए
जो मास्टर कार्ड साबित हो सकते हैं, क्योंकि हमने देखा है कि पीके ने जहां जहां पर, यानी कि प्रशांत किशोर ने जहां जहां पर एक स्ट्रैटेजी तैयार की है, वहां पर जिन लोगों के साथ मिले हैं वहां पर फायदा देखने के लिए मिला है और काफी चीजें बदलती हुई नजर आई हैं। तो जाहिर सी बात है कि पीके का आना आने वाले चुनावों के लिए बहुत ज्यादा महत्वपूर्ण हो जाता है। जी बिल्कुल रचना, धन्यवाद इस तमाम जानकारी के लिए। तो કોંગ્રેસ દ્વારા જેવી રીતે મહત્વની બેઠક મળી છે, પ્રશાંત કિશોર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે। દિલ્હીમાં સોનિયાના નિવાસસ્થાને આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી છે। પીએમએ સીએમને પત્ર લખ્યો છે અને પ્રશંસા કરતા આ પત્રમાં પીએમએ મુલાકાતોને યાદ કરી। અગાઉની મુલાકાતોને યાદ કરતા તેમણે સરપંચોને મળવાનો પ્રસંગ ચિરસ્મરણીય કહ્યો। સાથે જ જનતાની વચ્ચેનો રોડ શો હતો તે પણ ચિરસ્મરણીય બની રહ્યો હતો તેવી પણ વાત કહી। રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યો ત્યારે મારું હૈયું ભરાઈ ગયું હતું। મહાકુંભની ઉર્જા અને ચેતના અનેરી હતી। યુવા વર્ગની હાજરીએ આપણા પરનો ભરોસો બતાવે છે। કોરોના સામે ગુજરાતના રસીકરણના આંકડાઓએ દેશમાં ધ્યાન આકર્ષિત કર્યું હતું। તો સહિયારા પુરુષાર્થ ગુજરાતીઓ માટે કોઈ નવી બાબત નથી। જળ સંચયના પ્રયાસોને વેગ આપવાનો ભૂપેન્દ્રભાઈનો પ્રયાસ સરાહનીય કહ્યો। હવે કેશોદથી सीधा मुंबई पहुंची शकाशे। केशोद मुंबई फ्लाइटનો વિધિવત પ્રારંભ થયો। મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ પ્રારંભ કરાવ્યો છે। તો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે। કેશોદ અમદાવાદને હવાઈ સેવાથી જોડાશે। ગુજરાતના 3 નવી ફ્લાઇટ અપાશે। तो मुख्यमंत्री जी और पुर्णेश भाई के मांगने के पहले ही 2 ग्रीनफील्ड हवाई अड्डे, 5 नए फ्लाइट, मुंबई से केशोद की फ्लाइट, केशोद से अहमदाबाद की फ्लाइट। पर मुझे पूर्ण आशा है कि इसके बाद भी भूपेंद्र भाई की लिस्ट और पुर्णेश भाई की लिस्ट और लंबी चलती जाएगी मांगों की। और आपकी मांगों की लिस्ट लंबी चलते जाए और प्रधानमंत्री जी ने जो आदेश दिया है, सेवा भाव के साथ उस हर मांग को पूरा करने के लिए हम संकल्पित हैं आपके साथ। સમાચારમાં આગળ વાત કરીએ તો જંબુસરમાં પાટીલની ખેડૂતોને મોટી ભેટ। એપીએમસીના રેસ્ટ હાઉસ ખેડૂત કેન્ટીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। સહકાર ક્ષેત્રને મજબૂત કરવાનો નિર્ધાર છે તેવું પાટીલ દ્વારા કહેવામાં આવ્યું। તો ભાજપના મેન્ડેટ પર સહકારી ક્ષેત્રની ચૂંટણી લડાશે। હાર્યા નથી અને હજુ કઈ થોડી ઘણી જે કોંગ્રેસ પાસે રહી ગઈ છે ને, એ એટલા માટે રહી ગઈ છે કે એનું હજુ ઇલેક્શન આવ્યું નથી। ઇલેક્શન આવવા દો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ચોક્કસ ઇલેક્શન જીતીને એ સંસ્થાઓ પર વહીવટ કરશે અને લોકોની સેવા એમાંથી કરવાનું છે। તો હવે વાત હનુમાનજીની વિશાળ પ્રતિમાની। તો 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું। હનુમાન જયંતીના પાવન પર્વ પર પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી અનાવરણ કર્યું। આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રતિમાની સ્થાપના પરમ પૂજ્ય કેશવાનંદ બાપુના આશ્રમમાં કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને હનુમાન જયંતીની શુભેચ્છા પાઠવી હતી। आज मोरबी में हनुमान जी की इस भव्य मूर्ति का लोकार्पण हुआ है। ये देश और दुनिया भर के हनुमान भक्तों के लिए, राम भक्तों के लिए बहुत सुखदायी है। आप सभी को बहुत बहुत बधाई। તો પીએમ મોદીએ હનુમાનજીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે સૌરાષ્ટ્ર હવે યાત્રાધામનું કેન્દ્ર બન્યું છે। કાઠિયાવાડનો કોઈ એવો જિલ્લો બાકી નથી જ્યાં હજારોની સંખ્યામાં લોકો બહારથી આવતા ન હોય। સાથે આ પ્રસંગે પીએમએ માધવપુરના મેળાનો પણ ઉલ્લેખ કર્યો। आज
આજે તો કાઠિયાવાડ એક પ્રકારે યાત્રાધામનું કેન્દ્ર બની ગયું છે એમ કહું તો ચાલે. કેટલા બધા, કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ મહિને હજારોની તાદાદમાં લોકો બહારથી ના આવતા હોય. અને સરવાળો કરીએ તો એક પ્રકારે યાત્રા કહો યા ટુરિઝમ કહો, એણે કાઠિયાવાડની એક નવી તાકાત ઊભી કરી છે. મોરબીની બાળકી રાગીના મુખે મહિષાસુર મર્દિની શ્લોક સાંભળીને પ્રધાનમંત્રી મોદી અભિભૂત થયા. મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન કેલા, તેમના પતિ જિગ્નેશભાઈ કેલા અને તેમની દીકરી રાગીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મોરબીની નાની બાળકી રાગીના મુખે મહિષાસુર મર્દિની શ્લોક સાંભળીને પીએમ મોદી અભિભૂત થયા હતા અને બાળકીને બિરદાવી. जय जय ऐगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हैषिति कंठ कुटुंबिनी भूर कुटुंबिनी पूरकृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते जय जय दम्बकतं प्रियवासिनी आशरते शिखरि शिरोमणि तुम्बहिचाल मज्जगते मधु मधुरे मधुकैटभवंसि निराशरते शिखरि शिरोमणि तुम्बहिचाल मज्जगते. વાહ. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલા વિનય વાટિકામાં પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 131 ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જૈન ધર્મનું મહત્વ, ઇતિહાસ, અહિંસા અને સેવા સહિતના મુદ્દે જૈન સમાજની પ્રશંસા કરી હતી. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગત વિધાનસભાના બજેટમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં 500 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનાથી અબોલ જીવોની સેવા થશે. ભગવાનની અંજન સળગા પ્રતિષ્ઠા મહોત્સવ આજના મંગલ દિને પરિપૂર્ણ થયો છે. જે ભગવાન થઈ ગયા છે એવા 24 ભગવાન, જે અત્યારે 24 થયા છે એ 24, જે 24 ભગવાન થવાના છે એવા અનેક ભગવાનોની અંજન સળગા પ્રતિષ્ઠા આ ઝાલાવાડના ભૂમિમાં થઈ. અને આજના મંગલ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પધાર્યા, તેથી જૈન સમાજ ખૂબ લાગણી અનુભવે છે. મહેસાણાના બહુચરાજીના શંખલપુર સ્થિત બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીને આંગી કરાઈ. આજે ચૈત્રી પૂનમે માતાજીના પ્રાગટ્ય દિવસ પર માતાજીને સોના, ચાંદી અને અમેરિકન હીરા જડિત આંગી કરાઈ. મોરબીના સોરિયા પરિવારે માતાજીની આંગી કરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે માતાજીની આંગી કરાઈ છે. ભગીરથમાં આંગીની ભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. તો ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરા મંદિરે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય કમિશનર આવવાના છે. આરોગ્ય કમિશનર હોસ્પિટલની મુલાકાતે આવે તે પહેલા જ હોસ્પિટલમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. જોકે સામાન્ય દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢેર જોવા મળ્યા હતા, પરંતુ આરોગ્ય કમિશનર પહોંચે તે પહેલા જ સાફ સફાઈ કરવામાં આવી. તે ઉપરાંત હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એસી પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ પછી હવે ખાદ્ય તેલ અને શાકભાજીના ભાવમાં પણ સતત વધારો, જેણે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. સિંગતેલના ડબ્બાના ભાવ 2750 પહોંચ્યા છે, તો શાકભાજીમાં પણ વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કરી દીધા છે. હાલમાં શાક માર્કેટમાં લગભગ તમામ લીલા શાકભાજીના ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. દુકાનોમાં શાકભાજી પહેલાની જેમ ઢગલા રૂપે નથી દેખાતી. લીંબુનો ભાવ 300 ને પાર છે, તો ચોળી, વટાણા, ભીંડી, ગુવાર જેવા લીલા શાકભાજીના ભાવ પણ 100 થી 120 પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે. તો આદુ, કારેલાનો ભાવ 90 થી 100 પહોંચ્યો છે. ફુલાવર, દૂધી, કાકડી, ટામેટાના ભાવ 20 થી 50 થઈ ગયા છે, જેની સીધી અસર ગૃહિણીઓના કિચન બજેટ પર પડતા ગૃહિણીઓને રોષ જોવા મળી રહ્યો છે.
અનાજ કરિયાણું, પેટ્રોલ, શાકભાજી બધાના ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય વર્ગને એ વસ્તુ લેવીને એ બહુ વિચારીને લેવી પડે એવી થઈ ગઈ છે. અત્યારે સોનાનો ભાવ પણ એટલો વધતો જાય છે, તો સોનું જેટલું મોંઘું થતું જાય છે ને એ લેવલમાં હવે શાકભાજી, પેટ્રોલ બધું આવતું જાય છે કે માણસ એક ટાઈમે સોનું લેવા પહેલા વિચાર કરતો કે લેવું કે ન લેવું. અત્યારે શાકભાજીમાં પણ એવું થતું જાય છે. 2200 ને 2100 ડબ્બા જડતા હતા, આજ 2700 રૂપિયા. આજે આપણે કેવી રીતે આમાં ઘર હલાવવું? નાના માણસને કઈ ફેર પડે ને મોટા માણસને કઈ જરૂર નથી. વચ્ચે વૈધા અમારા જેવા, તો અમારા જેવા જાય ક્યાં? કપાસિટરનો ભાવ 2 માસ અગાઉ 2200 આસપાસ હતા, જે વધીને અત્યારે 2700 થી 2750 છે. પામોલીન તેલનો ભાવ પણ જે 2 માસ અગાઉ 2200 હતા તેના પણ આજે 2400 આસપાસ ભાવ છે. ગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઇનકાર કરતા પૂર્વ પતિએ છરાના ઘા મારીને યુવતીની હત્યા નિપજાવી. પોલીસે હત્યારા પૂર્વ પતિની અટકાયત કરી ગુનો નોંધ્યો છે. મૃતક યુવતી હેમા નંદવાણી અને તેનો પૂર્વ પતિ ભાવેશ કેશવાણીએ પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવો બનવાનું ચાલુ રહેતા હેમાએ 1.5 વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા. જોકે છૂટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. ગઈકાલે કલોલના સિટી મોલ પૂજા ફાસ્ટફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીકી હત્યા નિપજાવી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી જે હતા ભાવેશ ઉર્ફે રાજાભાઈ ધમદાસ કેશવાની, જે પોતે લગ્ન કરેલા હતા, એમની પત્ની હતી હેમાબેન. તેઓને લગ્ન કરેલા હતા, એમની સાથે છૂટાછેડા થઈ ગયા પછી પણ કોઈ અન્ય પ્રેમ સંબંધ હતો અને એ બાબતની દેખાઈ રાખીને એમની પત્ની આ જે છૂટાછેડા કરેલ જે પત્ની છે હેમાબેન, એમને છરીના ઘા મારીને એમની હત્યા કરવામાં આવી છે. એમાં પણ LCB 1ની ટીમ છે, PI HP ઝાલાની ટીમે એમે આરોપીને પકડવામાં આવેલો છે અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે. વડોદરામાં ફિલ્મના શો દરમિયાન થિયેટરમાં તોડફોડની ઘટના સામે આવી છે. પ્રતાપનગર બ્રિજ નજીક અલ્પના ટોકીઝની આ ઘટના છે. અસામાજિક તત્વોએ તોડફોડ કરીને પડદો ફાડી નાખ્યો હતો. KGF ચેપ્ટર 2 મૂવીના શો દરમિયાન થિયેટરમાં હોબાળો મચ્યો હતો, તો ટિકિટ ચેકરે પોતાની સીટ પર બેસવાનું કહેતા હોબાળો કરવામાં આવ્યો. ભારે હોબાળો થતાં થિયેટરમાં શો કેન્સલ કરવો પડ્યો. સંચાલકોએ તમામ દર્શકોને રિફંડ આપીને ફરિયાદ નોંધાવી છે. 4 અજાણ્યા ઈસમોએ સીટમાં બેસવા બાબતે સ્થાનિક જે સિનેમાના જે કર્મચારી છે તેની સાથે મારામારી, ગાળાગાળી કરી અને સ્ક્રીન છે એ 17 ફૂટ જેટલો કાપી નાખી બ્લેડથી અને નુકસાન કરેલ છે. દરવાજાઓને નુકસાન કરેલ છે અને ટિકિટ ચેકર છે તેની સાથે છૂટા હાથની મારામારી કરી અને ગુનો કરેલ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો સતત સમાચાર.